હેલો ગાઈસ, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે ત્રીજો દિવસ છે અને આપણા મકાનની હાલત જોઈ લ્યો. સોમુ સવારમાં પહોંચી ગયો છે મારી યારે. માર તો જોવું તું આજે કેટલું તૂટી ગયું છે બીજા દિવસમાં. હું તમને બતાવી દઉં આખું મકાન હવે કઈ રીતનું તૂટી ગયું છે. મને એવું લાગે છે 10-12 દિવસ કીધા તો અઠવાડિયામાં પતાવી દેશે. જો અંદર નો જતો ભાઈ, માથે પડશે તો આપણે સીધી એમ્બ્યુલન્સ બોલાવવી પડશે. બધું પડે છે ધાડ જોરો થી કામ ચાલુ છો ભાઈ. જોજો પપ્પા. તો કેમ છો ગાઈસ? આજે છે ડે 4. ચાલો હું તમને બતાવી દઉં કે ઘર કેટલું તૂટ્યું છે. તો જો હવે મૂળ 2 દી રહ્યા છે. 2 દીમાં બધું સાફ થઈ જશે. પછી ખાતમુહૂર્ત ને ભૂમિપૂજન ને બધું કરીને શરૂ કરી દેવાનું બાંધકામ. પછી નવું ઘર બનવાનું તૈયાર. તો આજે છે ને ચોથો દિવસ છે આપણા ઘરનો અને જો મારી પાછળ દેખાડી દઉં તમને 90% મકાન હવે પડી ગયું છે. કાલે જેસીબી આવશે અને પછી આ બધું બધું લઈ જાય એટલે કાલે પૂરું. પછી આપણે કરશું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન ને એ બધું થાય પછી આપણું ચણતર ચાલુ થવાનું છે. કહેવાનું તારે કઈ તો કહી દે હાલ. ભૂમિપૂજન થાય પછી મજા આવશે, હરખું ચણાવવાનું શરૂ થઈ જાય ને પછી હવે નવા ફ્લેટે મજા આવે કે અહીંયા જલ્દી રહેવા આવું? અહીંયા રહેવા આવું છે. કેમ કે સોમુના ભાઈબંધ દોસ્તાર બધા સોસાયટીમાં જ છે. ફ્લેટે તો એ કંટાળી જાય. કેમ? આઈપીએલ ચાલુ છે એટલે સારું છે અત્યારે. બાકી તો હાવ કંટાળે. તો ભાઈ બન્યા રહેજો વિડીયોમાં. રોજ ડેઈલી નવા વિડીયો આવતા રહેશે અને એવું નથી ખાલી ઘરના જ આવશે, હવે ડેઈલી વ્લોગ આવશે. તડકામાં મને છીકું જ આવે.